મેમ પિત્તાશયમાં પથરી કેમ બને છે? પિત્તાશયમાં કોલેસ્ટ્રોલ કે પિત્ત એ જમા થઈ જાય એના લીધે પથરી બનવાની શરૂ થાય છે. ઓકે. પિત્તાશયની પથરીના લક્ષણો શું છે? પિત્તાશયની પથરી એવું કંઈ જરૂરી નથી કે લક્ષણો હોય જ દરેક પેશન્ટમાં, પણ ક્યારેક એવું થાય કે પેટના જમણી બાજુમાં દુખાવો થવો, ઉલટી થવી, નબળાઈ અનુભવવી, ઓકે. તાવ આવવો, એવા લક્ષણો દેખાઈ શકે ક્યારેક. શું પિત્તાશયની પથરી ઘરેલું ઉપચારથી સારી થઈ શકે? ના, એ અમુક સમયે એના જે લક્ષણો હોય એમાં રાહત આપી શકે, ઓકે. પણ સર્જરી કરાવવી જરૂરી છે. પિત્તાશય કાઢ્યા પછી શું તકલીફ થઈ શકે? પિત્તાશય કાઢ્યા પછી દર્દી જે રીતે રૂટીન એનો નોર્મલ જે રીતે રહેતું હોય ને એ રીતે બધું જ કરી શકે અને બધું જ ખાઈ શકે. ઓકે, એટલે કોઈ તકલીફ નથી થતી. ના, એવું નથી કે પિત્તાશય કાઢ્યા પછી દર્દી શું કરશે, એના વગર શું થશે, પિત્ત ક્યાંથી આવશે, એવું કશું નથી. કારણ કે પિત્તાશયનો રોલ ખાલી સ્ટોરેજનો છે. પિત્ત સ્ટોરેજ કરવાનું કામ, મેઇન કામ લીવરનું છે. શું પથરી બધાને થઈ શકે? ના, એવું બધાને ના, પણ 40 વર્ષથી ઉપરના જે વ્યક્તિઓ હોય, ખાસ કરીને ફિમેલ અને જેનું વજન વધારે હોય એવા લોકોને પથરી થવાની સંભાવના વધારે રહેલી છે. ઓકે. તો આ પિત્તાશયની પથરીનો બેસ્ટ ઈલાજ શું છે? એવા બહુ મિથ છે હા. કે પિત્તાશયને પથરી થઈ તો ખાલી પથરી કાઢી નાખશું, એવું નથી. પિત્તાશયની પથરી થઈ તો એના માટે પિત્તાશય આખું કાઢવું જ પડે છે. અને એના માટે લેપ્રોસ્કોપી સર્જરી બેસ્ટ છે, કારણ કે એમાં સ્મોલ હોલ્સ આવે છે, એનાથી આખું પિત્તાશયનું ઓપરેશન થઈ જાય અને પેશન્ટ 24 અવર્સમાં રિટર્ન. તો આ પિત્તાશયમાં શું શું કોમ્પ્લિકેશન્સ આવી શકે? પિત્તાશયની પથરીના બે મેઇન કોમ્પ્લિકેશન એ છે. એક સ્વાદુપિંડ, એટલે જે આપણે પેન્ક્રિયાસ કહીએ, એનું ઇન્ફેક્શન થઈ જવું. સેકન્ડ, જે સામાન્ય પિત્ત નળી, જેને કોમન બાઇલ ડક્ટ કહીએ આપણે, એમાં જો પિત્તાશયની પથરીની સાઇઝ નાની હોય તો એમાં સામાન્ય પિત્ત નળીમાં ખસી જાય તો દૂરબીનથી જે આપણે મેં કીધું કે જેમ લેપ્રોસ્કોપીથી પિત્તાશય કાઢવું પડે, એની સાથે સાથે એન્ડોસ્કોપી કરીને ERCP એટલે કે જે સામાન્ય પિત્ત નળી હોય એમાં સ્ટેન્ટિંગ પણ કરવું પડી શકે.